મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે હું તમારી સાથે જે વાત કરવાનો છું તે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ અંગેની વાત કરવાનો છું. મિત્રો, કોમ્પ્યુટરની દુનિયામાં સ્ટોરેજ ડિવાઇસ જે છે એ ખૂબ જ અગત્યનું એક સાધન છે કે જેના ઉપર ડેટા એ પછી રો મટીરિયલ સ્વરૂપનો હોય કે તૈયાર રેડીમેડ સ્વરૂપનો હોય, પિક્ચર સ્વરૂપનો હોય, ફાઇલ સ્વરૂપે કોઈ પણ ડેટાને આપણે સ્ટોરેજ મીડિયા ઉપર સ્ટોર કરીએ છીએ. અને આપણે વાત કરી ગયા કે આ જે મેમરી જે છે એ મૂળભૂત રીતે બે પ્રકારની મેમરી છે મિત્રો. એક મેમરી છે વોલેટાઇલ મેમરી અને નોન વોલેટાઇલ મેમરી. મેઇન મેમરી એ વોલેટાઇલ મેમરી છે, એટલે કે પાવર સપ્લાય કટ ઓફ થતાની સાથે જ તમામ ડેટા જે છે તે બધો ડેટા આપમેળે જેને કહેવાય કે દૂર થઈ જાય છે, ભૂસાઈ જાય છે. જ્યારે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ જે છે તે તમામ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ એ નોન વોલેટાઇલ મીડિયા છે. નોન વોલેટાઇલ મીડિયા એટલે એ મેમરી એક વખત સ્ટોર થયા પછી જ્યાં સુધી પ્રયત્નપૂર્વક એને ડિલીટ કરવામાં આવે નહીં ત્યાં સુધી એ મેમરી એઝ ઇટ ઇઝ રહે છે. એટલે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ જે છે તે નોન વોલેટાઇલ મીડિયા છે, નોન વોલેટાઇલ મેમરી છે. એટલે કે ડેટા ખૂબ જ લાંબા સમય સુધી એના ઉપર સ્ટોર કરવામાં આવે છે. તો મિત્રો, નોન વોલેટાઇલ મેમરી જે છે એને સમજાવવા માટે હું આ રીતે તમારી સમક્ષ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસનું બાયફર્ગેશન કરવાનો પ્રયત્ન કરું છું. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસનું બાયફર્ગેશન હું અહીંયા તમારી સામે આ રીતે કરું છું. એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ અથવા સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ આપણે બધા જેને કહીએ છીએ એને હું 5 પ્રકારમાં બાયફર્ગેટ કરું છું. આ બધા સ્ટોરેજ ડિવાઇસીસ છે જે છે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ એને 5 વિભાગમાં હું બાયફર્ગેટ કરું છું. અવાજ આવે છે મારો? બરોબર અવાજ ના આવતો હોય તો કહેજો. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસને હું 5 વિભાગમાં બાયફર્ગેટ કરું છું. નંબર 1, મેગ્નેટિક મીડિયા. મેગ્નેટિક મીડિયા. મેગ્નેટિક મીડિયા એટલે એવો મીડિયા કે જેના ઉપર ડેટા સ્ટોર કરવા માટે એક પ્રકારના મેગ્નેટિક મટીરિયલનો ઉપયોગ થતો હોય તેવો મીડિયા. મેગ્નેટિક મટીરિયલનો ઉપયોગ થતો હોય તેવો મીડિયા. બીજો જે મીડિયા છે તેને પોલીકાર્બોનેટ ઓપ્ટિકલ મીડિયા એમ કહેવામાં આવે છે. પોલીકાર્બોનેટ ઓપ્ટિકલ મીડિયા. ત્રીજો જે મીડિયા છે તેને ફ્લેશ મીડિયા એમ કહેવામાં આવે છે. ફ્લેશ મીડિયા એમ કહેવામાં આવે છે. ફ્લેશ મીડિયા એટલે એવો મીડિયા, એવો સ્ટોરેજ કેપેસિટી કે જેની અંદર ડેટાને ઇલેક્ટ્રોનિક્સ ગેટ સ્વરૂપે એને સ્ટોર કરી શકાય છે. એ આપણે પછી જોઈએ છીએ કેવી રીતે કામ થાય છે એની વાત. ચોથા પ્રકારનો મીડિયા જે છે તેને એન્ટરપ્રાઇઝ મીડિયા અથવા તો જેને એનું નામ આપવામાં આવે છે RAID, RAID, RAID એમ કહેવામાં આવે છે. RAID એમ કહેવામાં આવે છે. અને જે 5મા પ્રકારનો સ્ટોરેજ મીડિયા છે, એક્સટર્નલ સ્ટોરેજ મીડિયા જે છે તેને ઓનલાઈન ક્લાઉડ કહેવામાં આવે છે. એટલે કે ઓનલાઈન સ્ટોરેજ અથવા તો ક્લાઉડ મીડિયા એમ કહેવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આખા જે એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસીસ છે એને અત્યારના સંદર્ભમાં, સાંપ્રત સંદર્ભમાં એને 5 વિભાગમાં મેં એને બાયફર્ગેટ કર્યા છે, 5 વિભાગમાં એને વહેંચ્યા છે. એટલે એક મેગ્નેટિક મીડિયા, બીજો પોલીકાર્બોનેટ મીડિયા, ત્રીજો ફ્લેશ મીડિયા, ચોથો એન્ટરપ્રાઇઝ મીડિયા અને 5મો જે છે તે ઓનલાઈન સ્ટોરેજ અથવા તો જેને ક્લાઉડ કહેવામાં આવે છે તે પ્રકારનો મીડિયા. ઓકે, વાત કરીએ આગળ આપણે સૌથી પહેલા મેગ્નેટિક મીડિયાની. મેગ્નેટિક મીડિયામાં મૂળભૂત રીતે 3 પ્રકારના ડિવાઇસીસ અવેલેબલ છે જેને
ફ્લોપી ડિવાઇસ કહેવામાં આવે છે. પણ આ ફ્લોપી ડિવાઇસનું આમ તો જોવા જઈએ તો ફ્લોપી ડિવાઇસ અત્યારે ઓબ્સોલેટ થઈ ગયા છે, એટલે કે અત્યારે કોઈ જગ્યાએ સામાન્ય રીતે ફ્લોપી ડિવાઇસીસ જે છે તે વપરાતા નથી, પરંતુ એના આધારે જ હાર્ડ ડિસ્ક કામ કરે છે, અથવા તો ટેકનોલોજી વિલ બી રિમેન સેમ. અને એટલા માટે આપણે અહીંયા આગળ ફ્લોપી ડિસ્કની વાત પણ કરીશું. સાથે સાથે ટેપ મીડિયા, એટલે કે એમાં મેગ્નેટિક ટેપનો પણ સમાવેશ થાય. એની અંદર તમે ઓડિયો કેસેટ જે તમે સાંભળતા હતા પહેલાના જમાનામાં એનો સમાવેશ થાય. એ રીતે તમે એની અંદર વિડીયો ટેપ સાંભળતા હતા, વિડીયો VCR ની અંદર જે ટેપ નાખવાની આવતી તે વિડીયો ટેપનો સમાવેશ થાય. તો આ બધા જે ડિવાઇસીસ છે મિત્રો, તે બધા ડિવાઇસીસ મેગ્નેટિક મીડિયાના અંડરમાં બાયફર્ગેશનમાં આવે છે. તેવી રીતે પોલીકાર્બોનેટ ઓપ્ટિકલ મીડિયા, તો પોલીકાર્બોનેટ ઓપ્ટિકલ મીડિયાની અંદર કોમ્પેક્ટ ડિસ્ક, DVD ડ્રાઈવ અને બ્લુ-રે. અત્યારે તમે બધા સાધન તરીકે આ CD ડ્રાઈવ, જેને CD કહો છો તમે, આપણે બધા CD કહીએ છીએ, કોમ્પેક્ટ ડિસ્ક કહેવામાં આવે છે. તે કોમ્પેક્ટ ડિસ્ક, DVD અને બ્લુ-રે, આ ત્રણ પોલીકાર્બોનેટના બનેલા હોય છે, એટલે કે પ્લાસ્ટિક મટીરિયલ છે મૂળભૂત રીતે, અને એના દ્વારા કામ કરે છે. એટલા માટે એને આપણે પોલીકાર્બોનેટ મીડિયા કહીએ છીએ. ફ્લેશ મીડિયા જે છે એ તમામ ફ્લેશ મીડિયા, મેમરી કાર્ડ કહો તમે, મેમરી કાર્ડની અંદર પાછા 3 પ્રકારના કાર્ડ આવે છે. SD કાર્ડ આવે, પછી એની અંદર માઇક્રો SD આવે, પછી એની અંદર જેને કહેવાય કે યુ મીડિયા આવે. તો આ બધા જે છે તે મેમરી કાર્ડના પણ પ્રકાર છે. એટલે એ બધા જે છે તે મૂળભૂત રીતે મિત્રો ફ્લેશ પ્રકારની મેમરી છે, ફ્લેશ ડ્રાઈવની મેમરી છે, ફ્લેશ મીડિયા છે. અને જે છેલ્લા બે છે એની તો વાત તમારી સાથે કરી. હવે આ બધા જ સ્ટોરેજ ડિવાઇસીસ કેવી રીતે કામ કરે છે એની આપણે મૂળભૂત રીતે સમજ મેળવીશું, અને એ કાર્ય પદ્ધતિને સમજવાનો એને પ્રયત્ન કરીશું. અને ત્યાર પછી હું તમને એનો આખો વિડીયો પણ આપીશ, એટલે તમને એ પણ ખ્યાલ આવી જશે. તો આ બધું જ જે છે તે મૂળભૂત રીતે એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસીસ છે. આ એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે એ આપણે સમજવાનું છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ સ્ટોરેજ ડિવાઇસીસની અંદર શું સ્ટોર થયેલું હોય છે? આ જે કંઈ પણ સ્ટોરેજ ડિવાઇસીસ છે એની અંદર ડેટા સ્ટોર થયેલો હોય. ડેટા એટલે ઉદાહરણ તરીકે તમે કોઈ પણ વિદ્યાર્થીના માર્ક્સ કહો, એની પર્સનલ ઇન્ફોર્મેશન કહો, એની એકેડેમિક ઇન્ફોર્મેશન કહો, એનો ફોટો કહો, આ બધું જે છે એને ડેટા તરીકે કહીશું. ઇન્સ્ટ્રક્શન્સ એટલે પ્રોગ્રામ એટલે કેવા પ્રોગ્રામ્સ ભાઈ? તો કે કોઈ પણ સોફ્ટવેર એપ્લિકેશન ચલાવવા માટે જે કંઈ પણ ફાઇલ્સનો સમૂહ છે એને પ્રોગ્રામ કહીશું. એન્ડ ધ ઇન્ફોર્મેશન ફોર ધ ફ્યુચર યુઝ. અને આ બંનેને કેવી રીતે ઉપયોગમાં લઈને તૈયાર પરિણામો કરી શકાશે એ અંગેની માહિતી સ્ટોરેજ ડિવાઇસીસની અંદર સ્ટોર થયેલી હોય છે. સ્ટોરેજ મીડિયમ ઇઝ અ ફિઝિકલ મટીરિયલ ઓન વિચ કોમ્પ્યુટર કીપ્સ ડેટા, ઇન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફોર્મેશન. તો સ્ટોરેજ મીડિયા જે છે તે મૂળભૂત રીતે એ ભૌતિક સાધન છે. શેના માટેનું? કે જેના ઉપર આ ડેટા, ઇન્સ્ટ્રક્શન્સ અથવા તો માહિતી, અહીંયા બરોબર સમજવાની વાત છે કે ડેટા અને ઇન્ફોર્મેશનમાં બહુ મોટો ફરક છે. ડેટા એટલે શું અને ઇન્ફોર્મેશન એટલે શું? એટલે ડેટા અને ઇન્ફોર્મેશનને સમજવાની જરૂર. રો મટીરિયલ ઓફ ફેક્ટ ઇઝ કોલ્ડ અ ડેટા. રો મટીરિયલ ઓફ ફેક્ટ્સ ઇઝ કોલ્ડ અ ડેટા. એટલે કે હકીકતોનું કાચું સ્વરૂપ એ ડેટા છે, અને હકીકતોનું તૈયાર સ્વરૂપ એ માહિતી છે. દેટ ઇઝ એન ઇન્ફોર્મેશન. હકીકતોનું તૈયાર સ્વરૂપ એ ઇન્ફોર્મેશન છે, જ્યારે હકીકતોનું કાચું સ્વરૂપ એ ડેટા છે. આપણે એના વિશે વાત પછી કરીશું. અત્યારે હાલ જે આપણે વાત કરવાની છે તે સ્ટોરેજ મીડિયાની વાત કરવાની છે. હવે સ્ટોરેજ મીડિયા ક્યાં અને કયા સ્વરૂપે તમે બધા જુઓ છો એના અહીંયા ફિગર્સ બતાવેલી છે. તો પહેલા તો હાર્ડ ડિસ્કની અંદર કોમ્પ્યુટરમાં જુઓ છો તમે કેમેરાની અંદર મેમરી કાર્ડ સ્વરૂપે તમે એને જુઓ છો. કેમેરાની અંદર મેમરી કાર્ડ આવે, તમને બધાને ખ્યાલ હશે. આ જે છે તે રેઇડ મીડિયા છે, એટલે કે એરે આખો બનાવેલો છે. આ હાર્ડ ડિસ્ક છે. આ જે છે
તે એક પ્રકારનો જેને કહેવાય કે વિડીયો તમે પહેલા વીસીઆર જોતા હતા, એ વીસીઆર ની અંદર જે ટેપનો ઉપયોગ કરવામાં આવે છે તે ટેપ છે. તમે તમારા જે કંઈ પણ જેને કહેવાય કે કાર્ડ્સ છે, કયા અવાજ સંભળાય છે મારો બધાને? હાથ ઊંચો કરજો, કારણ કે કનેક્શન ડ્રોપ થઈ ગયું હતું. એ રીતે મારો સ્ક્રીન દેખાય છે તમને બધાને? મારી સ્ક્રીન દેખાય છે? મારી સ્ક્રીન દેખાતી હોય તો પણ હાથ ઊંચો કરજો, જેથી મને ખબર પડે. ઓકે, ફાઇન. તો આ સ્ટોરેજ ડિવાઇસનો જે બીજો જે ઉપયોગ છે તે તમારી પાસે તમારું એટીએમ કાર્ડ હોય, તમારું ક્રેડિટ કાર્ડ હોય, એની પાછળ તમે જે આખી મેગ્નેટિકની ટેપ જુઓ છો તે પણ મેગ્નેટિક મીડિયા છે. અહીંયા તમને સીડી સ્વરૂપે ડેટા તમે સ્ટોર કરી શકો છો. અહીંયા ક્લાઉડ સ્ટોરેજ તમને બતાવવામાં આવેલું છે. અહીંયા તમને ક્લાઉડ સ્ટોરેજ બતાવવામાં આવેલું છે. અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે જુદા જુદા પ્રકારના મેમરી કાર્ડ અહીંયા તમને ડિસ્પ્લે કરીને બતાવવામાં આવેલા છે. દેખાય છે બધાને? માઇક્રો એસડી કાર્ડ છે. આ જો આ કાર્ડ જે છે ને, આ સેન્ડિસ્કનું માઇક્રો એસડી કાર્ડ કહેવાય છે. બરોબર છે? આ એસડી કાર્ડ કહેવાય છે. મોટું કાર્ડ આવે, એસડી કાર્ડ આવે. બરોબર છે? આ મિની કાર્ડ કહેવાય છે. આ મિની કાર્ડ છે, મિની એસડી કાર્ડ છે. તો એવી રીતે જુદા જુદા સ્ટોરેજ ડિવાઇસીસ જે છે એ અહીંયા તમને ડિસ્પ્લે કરીને બતાવવામાં આવેલા છે. આ બધા વિશે આપણે વાત કરવાની છે. તો સ્ટોરેજ ડિવાઇસ, દરેક સ્ટોરેજ ડિવાઇસ શું કરશે ભાઈ, એ તો આપણે બધા જાણીએ છીએ. દરેક સ્ટોરેજ ડિવાઇસીસ જે છે તે હંમેશા ડેટાને સ્ટોર કરશે. તો હવે આ ડેટાને શેની અંદર માપી શકાશે? ડેટાને માપવા માટે જે કંઈ પણ ડેટા જે સ્ટોરેજ છે એને માપવા માટે જે કંઈ પણ એકમનો ઉપયોગ થાય છે તે અહીંયા આગળ તમને બતાવવામાં આવેલા છે. જે કંઈ પણ એકમોનો ઉપયોગ થાય છે એ આપણે અગાઉ પણ વાત કરી ગયા છીએ. કિલોબાઇટ 1000, અહીંયા આગળ એપ્રોક્સિમેટ કીધેલું છે એટલે 1024. મૂળભૂત રીતે એક્ઝેક્ટ નંબર જે છે તે 1024 છે. અને અહીંયા 2 નો 10 ઘાત અથવા 1024. એવી રીતે જો 1000 MB ભેગા કરવામાં આવે એટલે 1000 કિલોબાઇટ ભેગા કરવામાં આવે તો 1 MB મને. એવા 1000 MB ભેગા કરવામાં આવે, 1024 MB 1 ગીગાબાઇટ બને. એવા 1024 ગીગાબાઇટ ભેગા કરવામાં આવે તો એ 1 ટેરાબાઇટ બને. 1024 ટેરાબાઇટ ભેગા કરવામાં આવે તો 1 પેટાબાઇટ બને. એવા 1024 પેટાબાઇટ ભેગા કરવામાં આવે તો એક્સાબાઇટ બને. 1024 જો ભેગા કરવામાં આવે, એક્સાબાઇટ ભેગા કરવામાં આવે તો ઝેટાબાઇટ બને. અને 1024 ઝેટાબાઇટ ભેગા કરવામાં આવે તો એ યોટાબાઇટ બને. 2 નો આટલો ઘાત અહીંયા દર્શાવવામાં આવેલો છે. 2 નો 10 ઘાત, 2 નો 20 ઘાત, 30 ઘાત, 2 નો 40 ઘાત, 2 નો 50 ઘાત, 2 નો 60 ઘાત, 70 ઘાત અને 80 ઘાત. 2 ના 80 ઘાત એટલે 2 નો 80 વખત ગુણાકાર કરવામાં આવે એટલો ડેટા એ અહીંયા આગળ લખેલો છે. એ તમે સમજી શકો છો. એને સાયન્ટિફિક ફિગરની અંદર જ બોલાશે. એને બોલવા માટે કરોડ, 10 કરોડ, અબજ, ખરબ એના ઉપર પણ બધો ડેટા જે છે તે આપણે જઈ શકે. એટલે કોમ્પ્યુટરની અંદર જે ડેટા સ્ટોર કરવામાં આવે છે તે કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ, પેટાબાઇટ, એક્સાબાઇટ, ઝેટાબાઇટ અને યોટાબાઇટ સ્વરૂપે ડેટા સ્ટોર થાય છે. હવે આ બાઇટ સ્વરૂપે ડેટા સ્ટોર થાય છે એટલે આપણે બધાએ ખાસ એ સમજવાનું છે કે ડેટા જે છે તે ડેટાનો નાનામાં નાનો એકમ બીટ છે. અને એક બીટ એટલે કાં તો 0 સ્ટોર થાય અને કાં તો 1 સ્ટોર થાય. કાં તો 0 સ્ટોર થાય અને કાં તો 1 સ્ટોર થાય. એના ઉપરાંત બીજો કોઈ ડેટા એ મેમરીના સેલની અંદર સ્ટોર થઈ શકે નહીં. એવું આપણે બરોબર સમજવાનું છે. અને આવા ઘણા બધા સેલ્સની અંદર 0101 ની જે આખી પેટર્ન બને એ બાઇનરી પેટર્ન હોય. અને એ બાઇનરી પેટર્નની અંદરથી ડેટાને, કારણ કે કોમ્પ્યુટર જે છે તે બાઇનરી સમજી શકે છે. કોમ્પ્યુટરને બીજા કોઈ પણ પ્રકારની લેંગ્વેજ સમજવા માટે
બીજા કોઈ પણ લેંગ્વેજને એ સમજી શકતું નથી. અને એટલા માટે બધો જ ડેટા બીટ સ્વરૂપે હશે અને જ્યારે હાર્ડ ડિસ્ક ઉપર એને સ્ટોર કરવામાં આવે ત્યારે હેક્ઝાબાઇટ સ્વરૂપે હેક્ઝા સ્વરૂપે એને કન્વર્ટ કરી નાખવામાં આવે છે અને એ રીતે આખો ડેટા જે છે તે સ્ટોર થશે. આ આખી જે પ્રોસેસ છે એ બે પ્રકારની હોય. સ્ટોરેજ ડિવાઇસ ઉપર ડેટાને બે પ્રકારની પ્રોસેસ કરી શકાય. કાં તો ડેટાને રાઇટ કરવાનો હોય, એટલે કે ડેટાને કાં તો સ્ટોરેજ મીડિયા ઉપર પ્લેસ કરવાનો હોય, મૂકવાનો હોય, કાં તો ડેટાને પિક કરવાનો હોય, એટલે કે ડેટાને રીડ કરવાનો હોય. અચ્છા, હવે આ રીડ અને રાઇટ કરીને લઈ ક્યાં જવાનો? તો ડેટાને રીડ અને રાઇટ કરીને ક્યાં લઈ જવાનો? તો મેમરી એટલે કે મેઇન મેમરીમાં, એટલે કે રેમમાં લઈ જવાનો. એટલે રીડિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મિંગ આઇટમ્સ ફ્રોમ સ્ટોરેજ મીડિયા ઇનટુ મેમરી. અહીંયા મેમરી કી શબ્દ વાપરેલો છે. ધેટ ડઝ મીન, એનો મતલબ જ એવો થાય છે કે મેમરી એટલે મેઇન મેમરી રેમ, જેને આપણે બધા રેમ કહીએ છીએ. અને રાઇટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મિંગ આઇટમ્સ ફ્રોમ મેમરી ટુ સ્ટોરેજ. રાઇટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફરિંગ આઇટમ્સ ફ્રોમ મેમરી ટુ સ્ટોરેજ. એટલે કે રાઇટિંગ એટલે શું કરવાનું? તો મેમરીની અંદરથી ડેટા ઉઠાવવાનો, મેઇન મેમરીમાંથી ડેટા ઉઠાવવાનો અને ક્યાં મૂકવાનો? તો આ કોઈ પણ સ્ટોરેજ મીડિયા ઉપર મૂકવાનો. એને રીડિંગ અને રાઇટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. સાથે સાથે એ ડેટાને ક્યાં રાઇટ કરવાનો છે અને ક્યાંથી રીડ કરવાનો છે એના એડ્રેસીસ પણ એની અંદર હોય છે. તો આ બંને બાબતને ખાસ, આ બંને પ્રોસેસને બરોબર સમજવાની છે. બંને પ્રોસેસ કઈ પ્રોસેસ? ફરી એક વખત, રીડ પ્રોસેસ અને રાઇટ પ્રોસેસ. રીડ પ્રોસેસ એટલે હાર્ડ ડિસ્ક ઉપરથી અથવા તો સેકન્ડરી સ્ટોરેજ ઉપરથી ડેટાને લઈ વાંચવાનો છે, એને ફેચ કરવાનો છે, એને બહાર કાઢવાનો છે. જ્યારે રાઇટિંગ પ્રોસેસ એટલે મેઇન મેમરી ઉપરથી ડેટાને તમારા સ્ટોરેજ ડિવાઇસની અંદર રાઇટ કરવાનો છે, એટલે કે લખવાનો છે. આ બે પ્રોસેસ એની અંદર હંમેશા હોય છે. હવે આ જે ડેટાને વાંચવાનો અને રાઇટ કરવાનો જે ટાઈમ છે એને અહીંયા આગળ એક્સેસ ટાઈમ કહેવામાં આવે છે. The amount of time it takes a storage devices to locate an item on a storage media and the time required to deliver an item from memory to the processor. આ જે સમય છે એને એક્સેસ ટાઈમ કહેવામાં આવે છે. એટલે કે ડેટાને મેમરીની અંદરથી વાંચીને એક્સટર્નલ સ્ટોરેજ ઉપર લખવા સુધીની અને એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ ઉપરથી ફરી પાછો વાંચીને એને મેમરીમાં લખવા સુધીની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા જે છે એને એક્સેસ ટાઈમ એમ કહેવામાં આવે છે. એટલે મિત્રો એ પછી જો અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસ અહીંયા બતાવવામાં આવેલા છે અને બધા જ જે એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસીસ જે છે એ ક્યાં ડેટા લઈ જાય છે? મેમરીમાં, રેમમાં લઈ જાય છે, રેમની અંદર લઈ જાય છે. એટલે કે મેમરી કાર્ડ, યુએસબી ફ્લેશ ડ્રાઈવ એ સ્લો છે, હાર્ડ ડિસ્ક વધારે ફાસ્ટ છે. ક્યાં સુધી ડેટા લાવવા લઈ જવામાં? રેમ સુધી ડેટા લાવવા લઈ જવામાં ફાસ્ટ છે, એવું આ ફિગર દ્વારા દર્શાવવામાં આવે છે. આઇટમ વેઇટિંગ ટુ બી ઇન્ટરપ્રિટેડ એન્ડ એક્ઝિક્યુટ બાય ધ પ્રોસેસર. અને ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડ ડિસ્કમાંથી operating system application software uses the data information including photos, music and videos backups, digital photos or files to be transported and the software, movies and music backups. આ બધું જે છે એ લઈ જવા માટે ટાઈમ જો ડેટા તમારો મેમરી કાર્ડમાં હોય, યુએસબી ફ્લેશ ડ્રાઈવમાં હોય, સીડી ડ્રાઈવમાં હોય તો એ મેમરી સુધી પહોંચતા વાર લાગે, પણ હાર્ડ ડિસ્કમાંથી હોય તો ફટ લઈને મેમરી સુધી પહોંચી જાય, કારણ કે ઇન્ટરનલ મધરબોર્ડ ઉપર એની બસીસ જે છે એ ખૂબ જ ફાસ્ટ મૂકવામાં આવેલી છે. હવે આ ડેટા જે લાવવા અને લઈ જવા માટે જો અહીંયા આગળ હાર્ડ ડિસ્કની ફિગર આપેલી છે. આમ તો અહીંયા હાર્ડ ડિસ્ક મધરબોર્ડ ઉપર ક્યાં લગાવી શકાય એની ફિગર અહીંયા તમે જોઈ શકો છો. હવે તમે જુઓ, જો તમે બરોબર જોશો
તો અહીંયા SATA પોર્ટ આપેલો છે. આ બે SATA પોર્ટ દ્વારા તમે હાર્ડ ડિસ્કને તમારા કોમ્પ્યુટર સાથે અથવા મધરબોર્ડ સાથે તમે જોડી શકશો. કોમ્પ્યુટરને અથવા તો તમારી હાર્ડ ડિસ્કને તમારા કોમ્પ્યુટર સાથે જોડવા માટે જે કોઈ પણ પોર્ટનો ઉપયોગ થાય છે એની પહેલા વાત કરીએ. યસ, એને કંટ્રોલર્સ કહેવામાં આવે છે. કંટ્રોલર્સ એટલે કંટ્રોલર્સ એટલે કે ડેટા ટ્રાન્સફર કરવા માટેના એવા પોર્ટ્સ કે જે મધરબોર્ડ ઉપર આવેલા હોય. અત્યારે હાલ માર્કેટની અંદર આ બે પોર્ટ ખૂબ જ સ્કઝી પોર્ટ, SATA પોર્ટ અને SAS પોર્ટ, આ ત્રણ પોર્ટ જે છે તે માર્કેટની અંદર દરેક તમારું જે CPU હોય એની અંદર હોય જ. અહીંયા હું આગળ તમને બધાના ફોટો બતાવવા પ્રયત્ન કરું છું કે ભાઈ તમારો જે આઈડી પોર્ટ કેવો છે. આઈડી પોર્ટ ઇન HDD નો આ આઈડી પોર્ટ તમે જોઈ શકો છો. યસ, HDD ના આ આઈડી પોર્ટની ફિગર છે. એમાં 40 પિન્સનો સમૂહ આવેલો હોય છે. હાર્ડ ડિસ્ક ઉપર, અને એ ફિમેલ પોર્ટ છે. તમારો હાર્ડ ડિસ્ક ઉપર જે પોર્ટ છે મેલ પોર્ટ છે. તે મેલ છે, અને તમારો કેબલ છે તે ફિમેલ કેબલ છે. આ જે કેબલ છે એ 100 Mbps અથવા તો જેને કહેવાય કે 512 Mbps સુધીનો ડેટા ટ્રાન્સફર રેટ ધરાવે છે. 512. અને મધરબોર્ડ ઉપર આવી પિન્સનો સમૂહ આવેલો હોય છે. ચાલો, એવી રીતે હું તમને SATA પોર્ટ બતાવું. અહીંયા તમે જે જોઈ શકો છો તે SATA પોર્ટની ફિગર છે. મારી લખવામાં ભૂલ થઈ ગઈ. યસ, આ પોર્ટ જે છે તે SATA પોર્ટની ફિગર છે. આ જે પોર્ટ છે એ 1 Gbps ડેટા ટ્રાન્સફર કરી શકે છે. SATA પોર્ટ છે. આ બધા SATA પોર્ટની ફિગર્સ તમે અહીંયા તમારી સ્ક્રીન ઉપર યુ કેન વોચ ઇટ. તમે SATA પોર્ટની ફિગર્સ તમે અહીંયા આગળ જોઈ શકો છો. અચ્છા, મિત્રો, આ જે છે તે SAS પોર્ટ છે. કે જેની સ્પીડ SATA પોર્ટ કરતા પણ વધારે છે, કે જ્યાં આગળ તમે કોઈ પણ હાર્ડ ડિસ્ક અને પાવર સપ્લાયનો કેબલ બંને એમ લગાવી શકો છો. અને બધા IBM ના અને જે એકદમ એડવાન્સ સર્વર્સ આવે એની અંદર આ SAS પોર્ટ તમને અવેલેબલ થશે. અને ત્રીજો જે પોર્ટ છે સ્કઝી પોર્ટ. આ જે છે તે મિત્રો સ્કઝી પોર્ટ છે, પણ અત્યારે સ્કઝી પોર્ટ વાળી સ્ટોરેજ ડિવાઇસીસ મળવા બહુ અઘરા છે. આ આઈડી પોર્ટ વાળા ડિવાઇસીસ કહેવાય. આપણે એને છોડી દઈએ છીએ. તો આ જે છે, અચ્છા, SATA નું આખું નામ, ફૂલ ફોર્મ ઓફ SATA દરેક જણને આવડવું જોઈએ, કારણ કે abbreviation of serial AT attachment એને SATA એમ કહેવામાં આવે છે. અને એ રીતે પાટા પણ હોઈ શકે, પેરેલલ AT attachment અને સિરિયલ AT attachment
ચાલો, એવી રીતે આઈડી પોર્ટનું ફૂલ ફોર્મ ઇન્ટિગ્રેટેડ ડિવાઇસ ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ, એને આઈડીઈ પોર્ટ એમ કહેવામાં આવે છે. આઈડીઈ પોર્ટ ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ, એને આઈડીઈ પોર્ટ કહેવામાં આવે છે. SCSI પોર્ટ સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ કહેવામાં આવે છે. SCSI પોર્ટને સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ એમ કહેવામાં આવે છે. SAS પોર્ટ જે છે સિરિયલ એટેચ્ડ SCSI, એને સિરિયલ એટેચ્ડ SCSI એમ કહેવામાં આવે છે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે આઈડીઈ પોર્ટ આઈડીઈ પોર્ટની સ્પીડ જે છે, આઈડીઈ પોર્ટની સ્પીડ જે છે એ 133 MBPS જેટલી છે, 133 MBPS છે. જ્યારે SATA પોર્ટની જે સ્પીડ છે એ અપ ટુ 6 GBPS તમને એ પ્રાપ્ત થાય છે. SATA પોર્ટની સ્પીડ જે છે તે સામાન્ય રીતે 6 GBPS ની છે, જ્યારે આઈડીઈ પોર્ટની જે સ્પીડ છે એ 133 MBPS ની સ્પીડ છે. એટલે ઓબ્વિયસલી SATA પોર્ટ ખૂબ જ ફાસ્ટ છે. આ તો વાત થઈ, આપણે જે વાત કરીએ છીએ અત્યારે એ ડેટા ટ્રાન્સફર કરવા માટે જે બસીસ છે તે બસીસની વાત કરીએ છીએ. ડેટા ટ્રાન્સફર કરવા માટે જે બસીસ છે અને જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એની વાત કરીએ છીએ. પણ આપણે એ પણ જાણવાનું છે કે આ બધા ડિવાઇસીસ કામ કેવી રીતે કરે છે, એની પણ વાત આપણે જાણવાની છે. હવે હાર્ડ ડિસ્કને જરા અંદરથી એને સમજવા પ્રયત્ન કરીએ. યસ, ધીસ ઇઝ ધ ફિગર. આ હાર્ડ ડિસ્કનું કેસ જો ખોલી નાખવામાં આવે, હાર્ડ ડિસ્કનું કેસ ખોલી નાખવામાં આવે તો તમને આ રીતે એની ફિગર દેખાશે. અને અહીંયા આગળ હું એનો બ્લોક ડાયાગ્રામ પણ જરા તમને દર્શાવવા માટે પ્રયત્ન કરું છું.
દેખાય છે બધાને? મારી સ્ક્રીન દેખાય છે? હાથ ઊંચું કરજો. યસ. બહુ મહત્વની ફિગર છે મિત્રો. આ જે ફિગર તમે જો જુઓ છો તે હાર્ડ ડિસ્કને સમજવા માટે ખૂબ જ અગત્યની ફિગર છે. જો હાર્ડ ડિસ્ક જે છે એ એક પ્રકારનું એલ્યુમિનિયમ ડિસ્ક છે અને એ એલ્યુમિનિયમ ડિસ્ક ઉપર મેગ્નેટિક મીડિયા ચડાવેલો છે. એલ્યુમિનિયમ ડિસ્ક ઉપર મેગ્નેટિક મીડિયા એના ઉપર ચડાવેલો છે. હું જે વાત કરું છું આ ડિસ્ક એટલે પ્લેટ. ડિસ્ક એટલે પ્લેટ. કેટલી ડિસ્ક છે આની અંદર? 1 2 3 અને 4 પ્લેટ્સ છે. 4 ડિસ્ક છે. કેટલી ડિસ્ક છે? 4 ડિસ્ક છે. દરેક ડિસ્કને જોડવા માટે મિત્રો એક ધરી આપેલી છે. જો અહીંયા આગળ એક આ વચ્ચે જે છે એને સ્પિન્ડલ કહેવામાં આવે છે. આ એક ધરી છે. સ્પિન્ડલ એટલે ધરી. દરેક ડિસ્ક જે છે એ આ સ્પિન્ડલ સાથે જોડાયેલી છે. અને અહીંયા આગળ એની આર્મ એસેમ્બલી, હેડ એસેમ્બલી છે. આ જે છે એનું હેડ છે, જેના દ્વારા ડેટા રીડ કે રાઇટ થઈ શકે એના માટેનું હેડ છે. દરેક ડિસ્કની ઉપરની સપાટી અને નીચેની સપાટી એમ બંને સપાટી ઉપર હેડ જે છે તે ગોઠવાયેલું હોય છે. દરેક ડિસ્કની ઉપરની સપાટી અને નીચેની સપાટી ઉપર હેડ જે છે તે ગોઠવાયેલું હોય છે. આ ફિગરને જોઈએ હવે જરા, તો તમને વધારે એનો આ જે કન્સેપ્ટ છે એ વધારે ક્લિયર થશે. તો હવે તમે જો હાર્ડ ડિસ્કને જો જોશો તો અહીંયા સૌથી પહેલા પાવર કનેક્ટર છે, જમ્પરનો બ્લોક છે, આઈડી કનેક્ટર છે એટલે કે કેબલ લગાવવાનો બ્લોક છે, એક્ચ્યુએટર છે, પ્લેટર્સ છે એટલે કે પ્લેટ્સ છે, અહીંયા સ્પિન્ડલ છે કે જેના આધારે બધી ડિસ્ક એક સાથે ભળે છે, અને હેડ એસેમ્બલી અહીંયા તમે જોઈ શકો છો. આ ફિગર દ્વારા હેડ એસેમ્બલી, આ ફિગર દ્વારા વચ્ચે સ્પિન્ડલ છે, હેડ એસેમ્બલી અને સાથે જેને કહેવાય કે ડિસ્ક એસેમ્બલી કેવી રીતે થાય છે એ તમને ખબર પડશે. અને આ જે છે તે આખી હેડ એસેમ્બલી છે કે જે હવે આ જે સ્પિન્ડલ છે એ સ્પિન્ડલ
7000 થી 8000 રોટેશન પર મિનિટ. બરોબર, ધ્યાન આપજો. 1 મિનિટની અંદર 7000 રોટેશન કરાવે છે બધી જ ડિસ્કને એક સાથે. એ આખી ડિસ્કને એક સાથે 8000 રોટેશન પર મિનિટ કરાવડાવે છે. અને આ રોટેશન દ્વારા જે મેગ્નેટાઇઝ ફિલ્ડ આખું ઊભું થાય છે એના આધારે ડેટા, એ મેગ્નેટાઇઝ ફિલ્ડ ચીરાય છે, મેગ્નેટાઇઝ ફિલ્ડની પોલારિટી ઊભી થાય છે. અહીંયા એક જે જુઓ, ધ સર્કિટ બોર્ડ કંટ્રોલ્સ ધ મુવમેન્ટ ઓફ હેડ. આ હેડ છે ને એની મુવમેન્ટ કંટ્રોલ કરે છે. નંબર 2, અ સ્મોલ મોટર સ્પિન્સ ધ પ્લેટર્સ વાઇલ ધ કોમ્પ્યુટર ઇઝ રનિંગ. જ્યારે તમારું કોમ્પ્યુટર ચાલુ હોય ત્યારે આ જે સ્પિન્ડલ છે અથવા મોટર છે તે સ્પિન્ડલને ફેરવે છે, પોતાની ધરી ઉપર ફેરવે છે. અને the software requests a disk access and read and write heads determine the current of new location of data. અને ડેટા જે છે, અને ચોથું જે છે, the head actuator positions the read and write head arms over the correct location on the platters to read or write the data. તો આ 4 પ્રોસેસ છે. અને એની અંદર પણ સૌથી પહેલી પ્રોસેસ તે હેડ એસેમ્બલીને મૂવ કરવાની છે. નંબર 2, સ્પિન્ડલને ફેરવવાની છે. નંબર 3, એક્ચ્યુએટર જે છે તે ખરેખર ડેટા ક્યાં સ્ટોર કરવાનો છે અથવા રીડ અથવા રાઇટ કરવાનો છે એના લોકેશન ઉપર હેડને ફસાવે છે, હેડને મૂકે છે, અને તમારો ડેટા ત્યાં આગળ રીડ કે રાઇટ થઈ શકે છે. હવે રીડ કે રાઇટ થઈ શકે છે. યસ. હવે રીડ કે રાઇટ કેવી રીતે થાય છે એના માટે જરા એક વસ્તુને સમજવી પડશે. અહીંયા મેગ્નેટિક મીડિયા છે. આ બધો મીડિયા જે કેવો છે, આ બધો જ મીડિયા જે છે તે મેગ્નેટિક મીડિયા છે. અને મેગ્નેટાઇઝ મીડિયાની પોલારિટી આને કહેવામાં આવે છે. મેગ્નેટાઇઝ મીડિયાની પોલારિટીના આધારે ડેટા એ મેગ્નેટિક મીડિયા ઉપર સ્ટોર થાય છે. દરેકે દરેક અહીંયા જે કંઈ પણ આખી ડિસ્ક છે તે ડિસ્ક ઉપર આવા નાના નાના હજારો મેગ્નેટ્સના પડ ગોઠવેલા હોય છે. અને આ મેગ્નેટની ઘનતા જે છે અને એના ઉપર રહેલું જે હેડ છે એ હેડ આખી ડિસ્ક ફરે અને એના લીધે ડિસ્ક ઉપર જે મેગ્નેટાઇઝ ફિલ્ડ છે તે ચીરાય છે. અને આ મેગ્નેટિક ફિલ્ડ જે છે એના આધારે, એ ચીરાવાના આધારે ડેટા જે છે તે કાં તો રીડ થાય છે અને કાં તો ડેટા જે છે તે રાઇટ થાય છે. ડેટા કાં તો રીડ થાય છે અને કાં તો રાઇટ થાય છે. હવે આ ડેટા રીડ કે રાઇટ કરવા માટે, ડેટા રીડ કે રાઇટ કરવા માટે 2 અગત્યના કામ તમારી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. 2 અગત્યના કામ તમારી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. નંબર 1, તમારી હાર્ડ ડિસ્ક અથવા તો જે કંઈ પણ મેગ્નેટિક મીડિયા છે તેને ફોર્મેટ કરવી પડશે. અને આ ફોર્મેટ કરવી એટલે શું? તો ફોર્મેટ કરવી એટલે ટ્રેક અને સેક્ટર્સ તમારે એ ડિસ્ક મીડિયા ઉપર બનાવવા, એને ફોર્મેટ કરવું એમ કહેવાય. સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે ખેતર છે તો ખેતરની અંદર એમને બીજ વાવી દઈએ તો ખેતરમાં કંઈ ઉગે નહીં. પણ ખેતરને જો ખેડવું હોય અને જો ખેડીને એની અંદર જો બીજારોપણ કરવામાં આવે તો તરત એનો પાક તૈયાર થઈ જાય. તો એવી રીતે તમારી કોઈ પણ હાર્ડ ડિસ્ક જે છે એના ઉપર ડેટાને પ્રોપરલી લખતા પહેલા ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તે હાર્ડ ડિસ્કને ફોર્મેટ કરવામાં આવે છે. અને મિત્રો બરોબર યાદ રાખજો, કોઈ એક વખત હાર્ડ ડિસ્કને ફોર્મેટ કરવામાં આવે એટલે એના ઉપર જે જૂનો ડેટા છે તે બધો જ વેનિશ થઈ જાય છે, બધો ડેટા જતો રહે છે. અને ફોર્મેટ કરવા માટે 3 વસ્તુ અગત્યની છે. ફોર્મેટ કરવા માટે 3 વસ્તુ અગત્યની છે. એક, હાર્ડ ડિસ્કની કેપેસિટી. નંબર 2, હાર્ડ ડિસ્ક જે છે તે ફાઇલ એલોકેશન ટેબલ કહેવામાં આવે, FAT કહેવામાં આવે, ફાઇલ એલોકેશન ટેબલ. અને નંબર 3, ટ્રેક અને સેક્ટર. અહીંયા આગળ જુઓ તમે, આ જે હાર્ડ ડિસ્ક છે આ ડિસ્કની એક જ સરફેસ અહીંયા બતાવવામાં આવી છે, એક જ સપાટી અહીંયા બતાવવામાં આવી છે. હાર્ડ ડિસ્કને ફોર્મેટ કરવામાં આવે એટલે એના ઉપર સૌથી પહેલા ટ્રેક્સ, ટ્રેક કેવા હોય? રાઉન્ડ હોય. ટ્રેક કેવા હોય? રાઉન્ડ હોય. અને એટલે ટ્રેક પાડવામાં આવશે. ત્યાર પછી એ ટ્રેકને ઊભા ચીરવામાં આવે એટલે સેક્ટર બને. એ ટ્રેકને ઊભા ચીરવામાં આવે એટલે સેક્ટર બને. અને
દરેકે દરેક ટ્રેકના સેક્ટરનો નાનામાં નાનો ભાગ એને ક્લસ્ટર કહેવામાં આવે છે. દરેકે દરેક ટ્રેક અને સેક્ટરનો નાનામાં નાનો ભાગ એને ક્લસ્ટર કહેવામાં આવે છે. એટલે કોઈ પણ હાર્ડ ડિસ્ક જે છે જ્યારે એને ફોર્મેટ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા હાર્ડ ડિસ્કની કેપેસિટી નક્કી કરવામાં આવે. હાર્ડ ડિસ્કની કેપેસિટીના આધારે ફાઇલ એલોકેશન ટેબલ બનાવવામાં આવે અને પછી એ નક્કી કરવામાં આવે કે એના ઉપર કેટલા ટ્રેક્સ, કેટલા સેક્ટર, કેટલા ક્લસ્ટર પાડી શકાશે. અને બીજો એક વધારાનો જે શબ્દ નવો આવે છે એને સિલિન્ડર કહેવામાં આવે છે. સિલિન્ડર એ એવી વસ્તુ છે કે ઘણી બધી સપાટી ઉપર રહેલા જુદા જુદા ટ્રેક્સને લોજિકલી જોડી દેવામાં આવે તો તે સિલિન્ડર એટલે કે નળાકારની આકૃતિ એક પ્રકારની ભેગી કરે છે, એને સિલિન્ડર કહેવામાં આવે છે. તમે અહીંયા જુઓ, આ જે ફિગર છે એની અંદર અહીંયા રીડ રાઇટ હેડ બતાવવામાં આવેલું છે. દરેકે દરેક રીડ રાઇટ હેડના આર્મ્સ જે છે તે તમારી ડિસ્કની વચ્ચે ગોઠવાયેલા છે. અને આ બંને ડિસ્કની સાઇડ્સ છે, ઉપરની સાઈડ અને નીચેની સાઈડ, બરોબર છે. અને આ ડિસ્ક અને જે તમારું આર્મ છે જેને રીડ રાઇટ આર્મ કહેવામાં આવે છે તે ડિસ્ક ઉપર મેગ્નેટાઇઝ ફિલ્ડને ચીરે છે. મેગ્નેટાઇઝ ફિલ્ડને એ પોતે